an Archimedes spiral for કેટલા ડિગ્રી આપણને આપેલા છે 450 ડિગ્રી having maximum and minimum radius આપણને કેટલી આપેલી છે 70 mm અને 10 mm. તો આપણે પહેલા જ એક શું કરવું પડશે O પોઈન્ટ લેવો પડશે. O પોઈન્ટ ઉપર સ્મોલેસ્ટ રેડિયસ કેટલી છે આપણી 10 mm. તો 10 mm નો આપણે એક સર્કલ ડ્રો કરીશું. લાર્જેસ્ટ આપણને કેટલી કીધી છે 70 mm. તો 70 mm નો આપણે એક સર્કલ ડ્રો કરીશું. આપણને બે સર્કલ મળી ગયા. હવે બે સર્કલ મળી ગયા પછી આપણે એનો હોરિઝોન્ટલ અને વર્ટિકલ ડાયામીટર ડ્રો કરવાનો છે. એક આપણે હોરિઝોન્ટલ ડાયામીટર લઈશું, એને આપણે પોઈન્ટના નામ આપીશું A અને B. એવી રીતે વર્ટિકલ ડાયામીટર આપણે ડ્રો કરીએ તો એને કયા પોઈન્ટનું નામ આપશું આપણે C અને D પોઈન્ટ. તો C અને D પોઈન્ટ મળી ગયા. હવે તો હવે આખા જે સર્કલ છે એને આપણે ટોટલ 12 પાર્ટ પાડવાના છે. તો ટોટલ એક કમ્પ્લીટ રિવોલ્યુશન પૂરું કરો તો કેટલા ડિગ્રી થશે 360 ડિગ્રી થશે. તો 360 ડિગ્રીના ટોટલ તમે 12 પાર્ટ પાડો એટલે દરેકે દરેક એંગલ કેટલાનો આવશે 30 ડિગ્રીનો. તો પ્રોટેક્ટરની મદદથી તમારે હવે શું કરવાનું છે 30 ડિગ્રીની લાઈન ડ્રો કરવાની છે. 30 ડિગ્રીથી તમારે આખા સર્કલના એક સરખા 12 પાર્ટ પાડવાના છે. એટલે આપણે પ્રોટેક્ટરની મદદથી અહીંયા કેટલા લેશું 0 30 60 90 90 plus 30 કેટલા આવશે 120 120 plus 30 150 150 plus 30 180 180 plus 30 210 210 plus 30 240 240 plus 30 270 270 plus 30 300 300 plus 30 330 330 plus 30 કેટલા થશે 360. એટલે પ્રોટેક્ટરની મદદથી આખા સર્કલના આપણે એક સરખા કેટલા ભાગ પાડી દીધા ટોટલ 12 ભાગ પાડી દીધા પ્રોટેક્ટરની અંદરથી. હવે આપણે 12 ને આપણે નામ આપીશું. તો 12 ના સર્કલથી આપણે શરૂઆત કરીએ તો 1 2 3 4 અપ ટુ ક્યાં સુધી આવશે 12 સુધી આવશે. 8 9 10 11 અને 12. સેમ આપણે અંદરના સર્કલ ઉપર પોઈન્ટના નામ આપી દઈશું. 12 1 છે અહીંયા કયું આવશે 1 ડેશ 2 ડેશ 3 ડેશ 4 ડેશ અપ ટુ ક્યાં સુધી આવશે 12 ડેશ સુધી આવશે. તો 12 ડેશ સુધી આપણે દરેક પોઈન્ટને નામ આપીશું. હવે આ પોઈન્ટનું નામ આપણે આપી દઈએ 12 ડેશ ને E પોઈન્ટ આપી દઈએ. હવે સમજો કે ટોટલ આપણું E થી B નું ડિસ્ટન્સ કેટલું છે. તો ટોટલ O થી B નું આપણું ડિસ્ટન્સ છે આપણે મેક્સિમમ રેડિયસ 70 mm. પછી O થી E નું માપ કેટલું છે તો સ્મોલેસ્ટ રેડિયસ કેટલી છે આપણી 10 mm. તો E થી B નું માપ કેટલું થશે તો E થી B શું જો O થી B આપણું ટોટલ 70 O થી E કેટલું છે 10. તો EB નું માપ શું થયું 70 - 10 થશે. તો આ માપ કેટલું આવશે તમારું 60 mm આવશે. તો EB શું થાય 70 - 10 એટલે આપણને EB નું માપ મળશે 60 mm મળશે. હવે 60 mm ની અંદર આપણે કેટલા પાર્ટ્સ પાડવા એ કઈ રીતે ખ્યાલ આવે તો આપણે ગયા વિડિયોની અંદર વાત કરી હતી કે એ ક્યાંથી ખ્યાલ આવશે તમને ડિગ્રી ઉપરથી. જેટલા ડિગ્રી આપેલા હોય એ પ્રમાણે આપણે ભાગ પાડવાના છે. અહીંયા તમને 450 ડિગ્રી આપેલા છે. ડિવાઇડ તમારે એક જ કોન્સ્ટન્ટ યાદ રાખવાનું છે કેટલા 30 ડિગ્રી. હવે 450 ડિગ્રી ડિવાઇડ બાય 30 કરો એટલે દરેક કેટલાના ભાગ પડશે તમારા 15 પાર્ટ્સ પાડવાના છે. સપોઝ અહીંયા 450 ડિગ્રીની જગ્યાએ તમને કોઈ પણ 270 ડિગ્રી આપેલા હોય તો 270 ડિગ્રી ડિવાઇડ બાય તમે 30 કરો તો કેટલા પાર્ટ્સ પાડવાના આવે 9 પાર્ટ્સ પાડવાના આવે. 300 ડિગ્રી કદાચ તમને આપેલા હોય તો 300 ડિવાઇડ બાય તમે 30 કરો તો આપણે કેટલા પાર્ટ્સ પાડવાના આવે 10. તો EB ના આપણે કેટલા પાર્ટ પાડવા પડે 10 પાર્ટ પાડવા પડે. 270 ડિગ્રી આપેલા હોય તો EB ના કેટલા પાર્ટ પાડવાના 9. અહીંયા આપણને કેટલા આપેલા છે 450 ડિગ્રી તો EB ના આપણે કેટલા ભાગ પાડશું ટોટલ 15 ભાગ પાડશું. કોઈ પણ ડિગ્રી તમને સપોઝ આપી દે 360 ડિગ્રી આપેલી હોય તો 360 ડિગ્રી ડિવાઇડ બાય 30 તો કેટલા પાર્ટ આવે 12 પાર્ટ. એનો શું થાય EB ના કેટલા ભાગ પાડવાના ટોટલ 12 પાર્ટ પાડવાના. તો અહીંયા આપણને 450 ડિગ્રી આપેલું છે તો આપણે કેટલા ભાગ પાડવા પડશે 15 ભાગ પાડવા પડશે. હવે EB નું માપ કેટલું છે તો EB નું માપ આપણને ખબર છે 60 mm છે. 60 mm ના એક સરખા કેટલા ભાગ પાડવાના છે 15 ભાગ પાડવાના છે. તો દરેક ભાગ કેટલાનો આવશે 4 mm નો આવશે. એનો અર્થ કે 4 mm ના આપણે E થી B જેટલા કેટલા ટોટલ પાર્ટ પાડવાના છે ટોટલ 15 પાર્ટ્સ પાડવાના છે. તો 4 mm ના આપણે એક સરખા ભાગ લઈશું. તો અહીંયા આપણે 15 ભાગ લઈ લઈએ 1 2 3 4 5 4 mm ના આપણને શું મળશે ભાગ મળશે બરોબર છે. અહીંયાથી આપણે નામ શરૂઆત કરીએ 0 1 2 3 4 એક સાથે નામ સમાશે નહીં એટલે આપણે કઈ રીતે લખશું ઉપર નીચે નામ લખીશું 5 6 7 8 9 10 11 12 13 14 અને E પોઈન્ટ ઉપર આપણને કયો પોઈન્ટ મળશે
15 પોઈન્ટ. આ રીતે આપણને 4 mm ના અહીંથી B ના કેટલા ભાગ પડી ગયા? એક સરખા 15 ભાગ પડી ગયા. હવે આપણે તમારે સેન્ટર એક જ રાખવાનું છે. કયું સેન્ટર રાખવાનું છે? O ને સેન્ટર તરીકે રાખવાનું છે. O ને રેડિયસ તમારી ફક્ત બદલાશે, બાકી સેન્ટર તમારું O જ રહેશે. તો પહેલા જ આપણે O ને સેન્ટર, O થી 0 જેટલી રેડિયસ, O થી 0 જેટલી રેડિયસ, O ને સેન્ટર, એટલે પહેલો પોઈન્ટ તમને અહીંયા મળશે. કયો પોઈન્ટ આપીશું આપણે? P0. પછી O થી 1 જેટલી રેડિયસ, O થી 1 તમારે કંપાસમાં રેડિયસ રાખવાની, સેન્ટર કોને રાખવાનું? O ને. તો તમારે આર્ક ડ્રો કરવાની, પણ કયા પોઈન્ટ ઉપર? તો 1 વાળો જે પોઈન્ટ છે ત્યાં તમારે આર્ક ડ્રો કરવાનો. તો આપણને P1 પોઈન્ટ મળશે. O થી તમે 2 જેટલી કંપાસમાં રેડિયસ રાખો, O થી 2 જેટલી રેડિયસ, O ને સેન્ટર, એટલે તમને અહીંયા 2 પોઈન્ટ ઉપર તમને બીજો આર્ક મળશે. કયો? આપણે પોઈન્ટ P2 લીધો. હવે O થી 3 જેટલી કંપાસની અંદર રેડિયસ, સેન્ટર કોને રાખવાનું તમારે? O ને. O થી 3 જેટલી રેડિયસ, એટલે તમને અહીંયા કયો પોઈન્ટ મળશે? 3C3 લાઈન ઉપર B3 પોઈન્ટ મળશે. O થી 4 જેટલી રેડિયસ કંપાસની અંદર, O ને સેન્ટર, એટલે 4 વાળી જે લાઈન છે ત્યાં કયો મળશે આપણને? P4. O થી 5 જેટલી રેડિયસ, O ને સેન્ટર, અહીંયા કયો પોઈન્ટ મળશે આપણને? P5. O થી કેટલી આવશે? 6 જેટલી રેડિયસ, O ને સેન્ટર, કઈ લાઈન ઉપર આપણે પોઈન્ટ માર્ક કરવાનો? તો આપણને 6 વાળી લાઈન ઉપર. તો 6 વાળી લાઈન ક્યાં છે? અહીંયા આપણી પાસે છે. તો અહીંયા કયો પોઈન્ટ આવે? P6 આવે. O થી 7 જેટલી રેડિયસ, O ને સેન્ટર, તો 7 વાળી લાઈન ઉપર આપણને પોઈન્ટ મળે P7. O થી 8 જેટલી રેડિયસ, O ને સેન્ટર તરીકે લેશો, એટલે અહીંયા કયો પોઈન્ટ મળશે તમને? P8 મળશે. પછી O થી 9 રેડિયસ કંપાસમાં, O ને સેન્ટર, 9 ઉપર તમે માર્ક કરશો તો પોઈન્ટ P9 મળશે આપણને. પછી O થી 10 જેટલી રેડિયસ, O ને સેન્ટર, એટલે તમને અહીંયા કયો પોઈન્ટ મળશે? P10 મળે. પછી O થી 11 જેટલી રેડિયસ, O ને સેન્ટર, એટલે 11 વાળી લાઈન ઉપર આપણને માર્ક મળશે P11. O થી 12 O ને સેન્ટર, એટલે 12 વાળી લાઈન અહીંયા જ છે, તો આ કયો પોઈન્ટ આપણને મળશે? P12 પોઈન્ટ મળશે. હજી આપણે જો 3 પોઈન્ટ બાકી છે. O થી 13 જેટલી કંપાસમાં રેડિયસ, O ને સેન્ટર તરીકે રાખો, એટલે હવે 30 નંબર તો આપણી પાસે છે જ નહીં. તો હવે જો અહીંયા અપ ટુ 1 થી લઈને 12 સુધી છે, તો આગળના પોઈન્ટ કયા હોય? તો 1 પોઈન્ટ છે એ આપણો કયો પોઈન્ટ થઈ ગયો? 13. 2 છે એ કયો થઈ ગયો? 14. અને 3 છે એ કયો થઈ ગયો આપણો? 15 પોઈન્ટ થઈ ગયા. તો O થી તમે 13 જેટલી કંપાસમાં રેડિયસ રાખો, O ને સેન્ટર, તો 1 ઉપર જે લાઈન ઉપર ત્યાં આપણને પોઈન્ટનું માપ મળશે. તો અહીંયા કયું મળશે? આપણો P13 મળશે. પછી 0 થી 15 જેટલી કંપાસમાં રેડિયસ, O ને સેન્ટર, એટલે 14 કયો છે? 2 વાળી નંબર, એટલે અહીંયા કયો મળશે? P14. અને 0 થી 15 જેટલી રેડિયસ, એટલે 15 નંબર ઉપર અહીંયા તમને કયો પોઈન્ટ મળે? 15 મળે. આ દરેકે દરેક તમને જે પોઈન્ટ મળી ગયા, એ દરેક પોઈન્ટને તમે જોઈન્ટ કરો એટલે આપણને શું મળશે? રિક્વાયર્ડ આપણો આર્કિમિડિયલ સ્પાઇરલ મળશે. તો આ રીતે આપણને 450 ડિગ્રીની અંદર શું મળશે? આર્કિમિડિયલ સ્પાઇરલ મળશે. અહીંયા તમે જોશો તો દરેક પોઈન્ટને જોડતો આપણે સ્મૂથ કર્વ બનાવશું તો આપણને આર્કિમિડિયલ સ્પાઇરલ મળશે. હવે અહીંયા તમે જો 450 ડિગ્રી આપણે